રાજકોટના ધોરાજીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા મહિલાઓમાં રોષ છે। ધોરાજી નગરપાલિકાના તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। 3 વર્ષથી ગટર જેવું ગંદુ પાણી આવતા હોવાની રાવ ઉઠી છે। છેલ્લા 3.5 મહિનાથી સમસ્યા વધુ વકરી છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। વારંવારની રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકપ્રતિનિધિઓ જવાબ આપવાથી દૂર ભાગે છે। લોકો બહારથી વેચાતું પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે। ગરીબ પરિવારો ફટકડી નાખીને પાણી વાપરવા માટે હવે મજબૂર બન્યા છે। નિયમિત વેરો ભરવા છતાં જનતા ચોખ્ખા પાણીથી વંચિત છે। તકલીફ પાણીની છે સર, ગટરનું પ્યોર ગંદુ પાણી આવે છે। કેટલા સમયથી આવે? આજે 3 વર્ષથી અમને મજા પ્રોબ્લેમ છે। આટલા વર્ષથી મેં રજૂઆત કરવા શું જવાબ? રજૂઆત કરતા કોઈ આન્સર મળતો જ નથી। જાય એટલે અમને આશ્વાસન આપીને એમ કે જાઓ તો અમારી ટીમ હમણાં આવે છે ચેક કરવા, પછી કોઈ આવતું નથી। એને રજૂઆત કરી તમે? રજૂઆત રાકેશભાઈ રાખોલિયાને કોલ કર્યો હતો તો એને એવો આન્સર આપ્યો કે હું પ્રસંગમાં છું। પછી નગરપાલિકાના કોઈ સભ્યને સંબોધિત? હા, રાજુભાઈ પોકિયાને અમે મળ્યા તો એને એમ કીધું કે તમારી આ વખતે સપ્લાય આવશે ત્યારે અમારી ટીમ ત્યાં જોવા આવશે, પણ કોઈ ટીમ જોવા એવી નથી। હાલ તમારે પાણી ગંદુ આવે બહારથી મંગાવવા પડે, શું કે પાણી તો અમે પીવાનું તો વેચાતું જ મંગાવીએ। આ પીવા લાયક તો શું, વાપરવા લાયક કઈ નથી આવતું। પાણીની તકલીફ છે। આ શીશા આવા ગંદા ભરીને ઉભા છે। કેટલા સમયથી? આ 3 વર્ષ થયા છે। 3 વર્ષથી રજૂઆત નથી કરી? રજૂઆત કેટલી વાર કરી ભાઈ, પણ આમાં કઈ આરો નથી આવતો અમારો। શું કરો? પાણી બહારથી મંગાવો? બહારથી અમે ગરીબ માણસ ક્યાંથી મગાવીએ? ફટાકડી ફેરવીએ વાપરીએ। પૈસા હોવા જોઈએ ને ગરીબ માણસ ને તો। એમાં ધક્કા ખાતો શું જવાબ આપે? ત્યાં કઈ જવાબ નથી આવતો। આમાં ગઈજામાં 100 ઉભા રહ્યા, આ દેવું, આ ફોન દઈ દે, પછી કઈ ના હોય। શું માંગ શું તમારી? ચોખ્ખા પાણીની છે, બીજું કઈ નહીં। હવે અમને આવતાય શરમ થાય ને બોલતાય શરમ થાય છે હવે તો।